સી સુંદર સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ પ્રણામજી. આજે આપણે ખિલવત ગ્રંથ ની શરૂઆત કરીએ છીએ. જન્માષ્ટમીના દિવસે ખિલવત ગ્રંથની શરૂઆત કરીએ છીએ. ऐसा खेल दिखाया जो मांग लिया है तुम, अब कैसे अर्ज करूं कहोगे मांग्या तुम. ऐसा खेल दिखाव्या. ધનીએ આપણને જે ખેલ બતાવી રહ્યા છે, ધનીએ આપણને જે ખેલ મહામતી બતાવી રહ્યા છે આપણને કે હે ધની, હું તમારી પાસે શું માંગુ હવે? અબ કેસે અરજ કરું, કેવી રીતે હું અરજી કરું એમ છે કે આ ખેલ બંધ કરો, આ ખેલ બંધ કરો. કારણ કે આપણે માગેલો જ ખેલ છે અને ખેલની શરૂઆતની અંદર પરમધામની અંદર ત્રણ ઈચ્છાઓ થઈ. રાજ્ય મહારાજની ઈચ્છા, અક્ષર બ્રહ્મની ઈચ્છા અને રૂહોની ઈચ્છા. ત્રણ ઈચ્છાઓ થઈ. ધનીજી આપણી ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રથમ જે વ્રજની અંદર આવ્યા, આજથી 5000 વર્ષ પહેલા. બધાને સમજ છે, બધાને ખબર છે કે મથુરાની અંદર આવતા પહેલા ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા, બધું સમજાવી દીધા અને પછી એ મથુરાથી ગોકુળ આવે છે ત્યારે કે છે એમને અવતાર મત કહ્યું. કારણ કે ત્યારે જ્યારે ગોકુળ આવે છે ત્યારે અક્ષરની આતમ અને રાજ્યનો જોશનો પ્રવેશ થાય છે અને એ સમયે આપણે બધી જ સખીઓ ગોકુળની અંદર સોરે શિણગાર સજી અને વધાવો કરવા ગયા છે. નંદીજીના ઘરે સોરે શિણગાર સજી એમનો વધાવો કરવા ગયા છે. કે તમે જે ખેલ બતાવી રહ્યા છો, અને ધની ખાલી ખેલ બતાવતા નથી, એ ખેલની સાથે ને સાથે આપણી સાથે ને સાથે છે. ત્રણ લીલાઓની અંદર ધની આપણી સાથે ને સાથે છે. આપણે ન પહેચાનીએ તો એનો વાંક કોનો છે? આપણો છે. ऐसा खेल दिखाविया जो मांग लिया है तुम, जो मांग लिया है हम, अब कैसे अरज करूं. અને છતો પણ આપણે બધા અરજી કરીએ છીએ, ખેલ તો અબ બંધ કરો. પિયાજી ધનીજી દિન બીત રહે. આપણે ખેલ માંગ્યો છે અને એ ખેલ ધની બતાવી રહ્યા છે. તો પછી કે છે કે આ ખેલમાંથી બહાર નીકળી અને ધામ પાછા જવાની વિનંતી હું કેવી રીતે કરું? આ ખેલમાંથી બહાર નીકળી અને પરમધામ પાછું આવવા માટેની વિનંતી કેવી રીતે કરું? વિનંતી કરું તો કે છે તેમ આવ્યું છે, મેં બતાવ્યું છે.
અને વિનંતી કરું તો ધણી આ જવાબ આપશે કે તે માંગ્યું છે, હવે કે તું તારી આત્મ, તારો જે પ્રેમ છે એ પ્રેમ બતાય અને તું ધામાય પાછી. લાવ પ્યાર કરો દીદા. ધણી આ જવાબ આપશે. તો અહીંયા એક બે પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન એ છે કે ધણી આપણી અરજ સાંભળતા કેમ નથી? परमधाम ની અંદર તો એવું કે છે, ऐसा मत कहियो कोई, एक बात है बकामी ने, जो धनी से भी न हो. તો કઈ વાત છે? રૂહથી એક પલ માટે જુદા નથી. તો રૂહથી એક પલ માટે જુદા નથી. ધની આશિક છે. ધની આશિક છે. ધની આશિક છે તો આપણે માસુક બન્યા. તો માસુકનો અવાજ ધની આશિક સાંભળતા કેમ નથી? હમણાં સાંભળે, મારા મનના મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર. તો આ મનના મનોરથ છે આપણે એ પૂર્ણ કેમ નથી કરતા? કયા? ખેલ તો બંધ કરો, દિન બીતે હે બડે. આ મનના મનોરથ પૂર્ણ કેમ નથી કરતા? તો એની પાછળનું કારણ છે આપણો ઈશ્વરબદ. એની પાછળનું મેઇન કારણ છે આપણો ઈશ્વરબદ. આપણે આપણો પ્યાર વધારે બતાવ્યો છે. હવે કે છે આશિક બનો અને ધામની અંદર આવો. कुछ आस न राखी आसरो, ए जूठी जमी दिखाए, ऐसी जुदागी कर दई, कुछ कहो सुनो न जाए. રૂહો કહી રહી છે, રૂહો બતાવી રહી છે, અમે તો એવો, આપણે તો એવો ખેલ સમજતા હતા એમ કે છે. જેમ પરમધામની અંદર જે રીતે ખેલ કરી રહ્યા હતા એ રીતેનો ખેલ છે એવું સમજતા હતા. પણ તમે તો અમને એવી જુદાગી બતાવી, એવી જમીનની અંદર લાવી દીધા અમને. कुछ आस न रखी आसरो, એ જૂઠી જમી દિખાય. કે આ જમી અમને બતાવી, મૃત્યુલોકની અંદર આમ નાશવંત બ્રહ્માંડની અંદર લાવ્યા, અને નાશવંત બ્રહ્માંડની અંદર લાવ્યા પછી કોઈ આશા દેખાતી નથી, કોઈ આશાનું કિરણ પણ નથી દેખાતું. અને કોઈ સહારો પણ નથી, કોઈ સહારો પણ નથી. કેમ? એની પાછળનું કારણ શું છે? સહારો કેમ નથી? અહીંયા પારબ્રહ્મ પરમાત્મા આપણા ધની કોણ છે એની કોઈને પહેચાન નથી, કોઈને પહેચાન નથી. કે તમે અમને એ રીતે અલગ કરી દીધા એમ કે છે. એસી જુદાગી કર દઈ, એસી જુદાગી કર દઈ, કે તમે અમને એ રીતે અલગ કરી દીધા એમ કે છે. એવી જુદાગી આપી અમને. કેવી જુદાગી? કુછ કહ્યો સુનો ના જાય, કુછ કહ્યો સુનો ના જાય. કે કશું અમે તમારું સાંભળી નથી શકતા, કે તમે અમારું પણ સાંભળી નથી શકતા. આવી જુદાગી આપી છે. કહ્યો સુનો ના જાય. શું કહીએ? કોને કહીએ? તમે જે કહો છો એ સંભળાતું પણ નથી. આવી જુદાગી આપી. વાસ્તવની અંદર આ જુદાગી આપી છે કરી, પણ ધની છે એ આપણને એક પલ માટે એમનાથી જુદા નથી કરેલા. વાસ્તવની અંદર ધનીએ આપણને એક પલ માટે પણ આપણને જુદા નથી કર્યા. અને એ વર્ષોના વર્ષો વીતી ગયા છે.
बैठी अंग लगाई के ऐसी करी अंतराय, ना कुछ नैन देखत ना कुछ आप ओळखाय। કે મૂલ મિલાવાની અંદર ધની તમામે બધી સખ્યો અંગથી અંગ મિલાવીને બેઠેલી છે દાડમની કડીઓની જેમ। તમારા ચરણોની અંદર બેઠેલા છે, તમારા ચરણોની અંદર બેઠેલા છે। એસી કરી અંતરાય, હવે કે છે એવી અંતરાય તમે કરી। આપણે ધણીના ચરણોની અંદર બેઠા છીએ, છતો પણ તમે એવી અંતરાય કરી, એવો ફાર્મસીનો પડદો અમને આપી દીધો, ફાર્મસી આપી દીધી કે અમે તમને જોઈ પણ નથી શકતા। ના કુછ નયન દેખત ના કુછ નયન દેખત, કે એવો અંતરપટ આપી દીધો, એવો અંતરપટ બનાવી દીધો કે આ નયન છે એ નયન કશું જોઈ નથી શકતી। ના કુછ નયન દેખત ના કુછ આપ ઓળખાય, કે આ નયન જોઈ નથી શકતી અને આપણી પહેચાન પણ નથી થતી। કેમ? પ્રશ્ન, આપણે ધણીના ચરણોમાં બેઠા છીએ, છતો પણ આપણા નયન ધણીને જોઈ નથી શકતા અને ધણી પણ આપણે ધણીને ઓળખી પણ નથી શકતા। કારણ શું? તો કારણ ફક્ત એક કે ધણીએ આપણને પરમધામની અંદર એમના ચરણોમાં બેસાડી અને દ્રષ્ટિ ફેરવેલી છે। આપણે શું કરી રહ્યા છીએ? આપણે ધણીને જોઈ રહ્યા છીએ, ધણીની આંખોમાં જોઈ રહ્યા છીએ। આપણે ક્યાં છે? આપણી દ્રષ્ટિ ક્યાં છે? ધણીની આંખોની અંદર છે। ધણી શું બતાવી રહ્યા છે? એમની આંખોમાં શું બતાવી રહ્યા છે? ધણીની સાહેબી બતાવી રહ્યા છે। ધણી આપણને કેમ નથી દેખાતા? એ સાહેબી જે ધણી બતાવી રહ્યા છે એની અંદર તડબોળ થઈ ગયા છે, એની અંદર તડબોળ થઈ ગયા છે, એટલે ધણી પણ નથી દેખાતા અને ધણી શું કહી રહ્યા છે એ પણ સંભળાતું નથી, ધણીની પહેચાન પણ નથી થતી। જેમ એનું સરસ ઉદાહરણ આપું કે આપણે ટીવી જોવાની અંદર મશગુલ થઈ ગયા હોઈએ, ટીવી જોવાની અંદર મશગુલ થઈ ગયા હોઈએ તો આપણી પત્ની બોલાય કરે કે તમને રોટલી આપું, આપું તે આપું, તો આપણે કશું સાંભળીએ છીએ? કોઈ આવીને જાય તો ખબર ન પડે। કેમ? કે આપણી દ્રષ્ટિ ક્યાં છે? ટીવીની અંદર જે પ્રોગ્રામ ચાલતો હોય એની અંદર ઓતપ્રોત થઈ ગયા છે, તો બીજું કશું જ નથી દેખાતું। હવે એમાંથી બહાર નીકળવું હોય આપણે તો આપણને આપણી પત્ની બોલાવે તો પણ ન સાંભળીએ, પણ હલાવે ત્યારે આપણને, અથવા ટીવી અને આપણી વચ્ચે એ આઈને ઉભી રહે, વચ્ચે આઈને ઉભી રહે તો આપણી સુરતા તૂટે કે ન તૂટે? બસ આ જ કરવાનું છે, બીજું કશું જ નથી કરવાનું। આપણી સુરતા તોડવાની છે। કેમ? કે ધણી છે પર આત્મને આ માયાનો ખેલ બતાવી રહી છે, ધણી બતાવી રહ્યા છે અને આત્મને જગાડી રહ્યા છે। આ બંનેનો વિસ્ફોટ થશે। જે પર આત્મ જોવા માંગે છે આત્મ દ્વારા, આત્મ એલેથી ગ્રહણ નથી કરતી, આત્મ પરમધામનું ગ્રહણ કરી રહી છે, તો પર આત્મ ચોકે કે ન ચોકે?
बैठी अंग लगाए के ऐसी दई उल्टाए, न कुछ दिल में कह सको, न पिया शब्द सुनाए। કે પરમધામની અંદર મૂળ મિલાવાની અંદર અંગથી અંગ લગાઈને બેઠેલા છે અમે. બેઠી અંગ લગાય કે એસી દય ઉલટાએ. કે એવી દ્રષ્ટિ અમારી ફેરવી દીધી છે, એવી ફાર્મોસી આપી દીધી છે કે દ્રષ્ટિ ફેરવી દીધી છે. ન કુછ દિલ की કહે સકો, કે હું મારા દિલની વાત, હું મારા દિલની વાત આપણને કહી નથી શકતી, હું તમને કહી નથી શકતી, અને તમે જે કહી રહ્યા છો એ હું સાંભળી શકતી નથી. ન પિયા શબ્દ સુનાય, ન પિયા શબ્દ સુનાય. તમે જે બતાવી રહ્યા છો, જે તમે કહી રહ્યા છો એ હું સાંભળી નથી શકતી. પિયાજી આપણને જે બતાવી રહ્યા છે, ધની આપણને બતાવી રહ્યા છે કે ભાઈ ચાલો હવે દેર મત થાય, બહુ થઈ ગઈ, ચાલો હવે ધામ પાછા જઈએ. કોને બતાવી રહ્યા છે? તો આત્મને બતાવી રહ્યા છે. પર આત્મને નથી બતાવી રહ્યા. પર આત્મને બતાવી રહ્યા હોત તો તરત જાગૃત થઈ ગયા હોત, સુરતા તરત તૂટી ગઈ હોત. પણ આત્મને બતાવી રહ્યા છે ઇલમ દ્વારા. બેઠી આંખો ખોલ કે અંગ સો અંગ જોડ. આંખો ખુલ્લી છે આપણી, ધણીને જોઈ રહ્યા છે, અંગથી અંગ લગાવીને બેઠેલા છે, અને તેમ છતાં પણ પિયાજી આપણને દેખાઈ નથી શકતા, પિયાજીને આપણે જોઈ નથી શકતા, પિયાજીને સાંભળી નથી શકતા, આપણી વાતો પણ આપણે કહી નથી શકતા. बैठी आंखों खोल के अंग सो अंग जोड़, आशा उपजे अर्श को सो भी दई मोहे तोड़. કે મૂળ મિલાવાની અંદર આપણે બેઠેલા છે, મૂળ મિલાવાની અંદર આપણે બેઠેલા છે, આપણી આંખો ખુલ્લી છે, અંગથી અંગ લગાને દાડમની કડીઓની જેમ બેઠેલા છે. કે દિલની અંદર આસ ઉપજે અર્જ કો, કે અમારા દિલની અંદર અરજી કરવાની અમને આશા ઉત્પન્ન થાય છે કે હું આ કહું, પેલું કહું. આવી ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે અમારા દિલની અંદર. પણ એ જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓને પણ સોબી દઈ મોહે તોડ, સોબી દઈ મોહે તોડ. એ ઈચ્છાઓ આ માયાની અંદર એ ખત્મ કરી દીધી એમ કે છે. મોહે તોડ મીન્સ કે મારા દિલની અંદર ઈચ્છાઓ થાય, એમ ઘણી બધી ઈચ્છાઓ થાય. અરજી કરું, એમ અરજી કઈ કરું, પિયાજી અહીંયા જઈએ, અહીંયા જઈએ, અહીંયા જઈએ, પિયાજી સાથે બેસીને વાતો કરીએ, પિયાજીના શબ્દો સાંભળીએ. આ બધી ઈચ્છાઓ મારા દિલમાં થાય છે. પણ આ બધી ઈચ્છાઓને પણ તમે મોડી દીધી એમ, તોડી નાખી. આ માયાની અંદર આ બધી ઈચ્છાઓ પણ તૂટી ગઈ, સમાપ્ત કરી દીધી. આ બધી ઈચ્છાઓને સમાપ્ત કરી દીધી. અને એનું ઉદાહરણ જુઓ અહીંયા, બીજે કહીએ ને આપણે અહીંયા જુઓ કે ધનીની વાતો થાય છે, ધની સાથે આપણે બેસીને વાતો કરીએ છીએ. જુઓ, ઈચ્છા છે લાવો ભાઈ સત્સંગ સાંભળીએ, લાવો ભાઈ ધની સાથે બેસીને વાતો કરીએ. ધની આપણને બતાવી રહ્યા છે, ધની સાથે બેસીને વાતો કરીએ.
શું થાય છે જો માયાના કેટલી માયા ફરી વળે છે. તો શું કરીએ છીએ કે ચાલો હવે ભાઈ સત્સંગ ફરી સાંભળીશું, ચલો માયાની અંદર જઈએ છે કે નથી જતા. એટલે કે જે એ ઈચ્છાઓ પણ સમાપ્ત કરી દીધી. અમારા દિલની જે તરંગો હતા, અમારા દિલની અંદર જે ઈચ્છાના તરંગો હતા, એ તરંગો પણ આ માયાએ સમાપ્ત કરી દીધા. સદા સુખ દાતા દામદની અંગના તેરી જોડ, જાનો સંબંધ કુછ ના હતો એસા કિયા વિછોડ. પિયાજીને આપણે કહી રહ્યા છીએ કે હે ધની, કે તમે તો સદા સુખના દાતાર છો. તમે તો સદા સુખના દાતાર છો. સદા સુખ દાતા ધામ ધની. અને સદા સુખના દાતાર તો છે, અને એની અંદર આપણે કોણ છે? એમની અંગનાઓ છે. અંગના તેરી જોડ. તેમ છતો પણ જાનો સંબંધ કુછ ના હતો. તમે તો દયાના દાતાર છો. ધનીને કહી રહ્યા છે કે તમે તો દયાના દાતાર છો, અને એની અંદર હું તો તમારી અંગના છું. અને તેમ છતો પણ કે એવી જુદાગી આપી દીધી તમે, જાનો સંબંધ કુછ ના હતો એસા કિયા વિછોડા. કે એવી જુદાગી આપ્યું કે આપણા બે વચ્ચેનો કોઈ સંબંધ નથી, કોઈ નાતો નથી. આવી જુદાગી આપી. ઇન્દ્રાવતીજી બતાવી રહ્યા છે. આ બધી જ છઠ્ઠા દિવસ માટે આપણે બતાવી રહ્યા છીએ ધનીને. આપણે ઇન્દ્રાવતી છે એવો ભાવ લાવો, અથવા છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણે ધનીને બતાવી રહ્યા છીએ કે હે ધની, તમે તો દયાના દાતાર છો, અને એની અંદર આપણે કોણ છે? હું તમારી તો અંગના છું. અને તેમ છતો પણ કે આપણા બેની વચ્ચે કોઈ સંબંધ નથી, એ રીતે મોડું ફેરવી લીધું. આવી જુદાગી આપી. બેઠી સદા ચરણ તલે કબુ ન્યારી ન નિમખને સ, પાયે ના નામ ઠામ દિસ કહું એસા દિયા વિદેશ. કે હું તો તમારા ચરણોની અંદર બેઠેલી છું. તમારા ચરણથી એક પલ માટે પણ હું જુદા નથી. બેઠી સદા ચરણ તલે કબુ ન્યારી ન નિમખને, એક પલ માટે પણ હું ત્યાંથી જુદી નથી. અને તેમ છતો પણ પાયે નામ ઠામ દિસ કહું. આપણને તમે અમને એવી જુદાગી આપી, એવી વિદેશની અંદર મોકલી આપી, એવા વિદેશની અંદર ભેજી દીધી, એવા પરદેશની અંદર આપણને ભેજી દીધા, મોકલી દીધા. કે ત્યાં આગળ એવા પરદેશમાં મોકલી આપ્યા, ત્યાં આગળ આપણું નામ, ધામ અને કઈ દિશામાં આવ્યું છે, પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવનાર, આપણું ધામ ક્યાં છે એની પહેચાન કરાવવા. અને પાયે નામ ઠામ દિશ કહું, કઈ દિશાની અંદર આવ્યું છે. એસા દિયા વિદેશ, કે આને કોઈ બતાવવા વાળું કોઈ નથી. આ બતાવવાનું અહીંયા કોઈ નથી.
એવા પરદેશની અંદર મોકલી દીધા છે. વારે ઘડીએ આપણને એ કરી રહ્યા છે. એક ચોપાઈની અંદર તમે જુઓ, પહેલું ચરણ, બીજું ચરણ, કે હું તમારા ચરણોની અંદર છું, પરમધામની અંદર છું, મૂલ મિલાવાની અંદર છું, અને તેમ છતાં તમે આ જુદાગી આપી છે, અને કેવી જુદાગી આપી છે એ બધું બતાવી રહ્યા છે. આ બધી સમજ છે. તારતમ જ્ઞાન દ્વારા આપણને આ બધી શુદ્ધ પડી છે. એટલે એક ચોપાઈની અંદર તમે જુઓ કે બેઠી તેરે કદમ કે, બેઠી તેરે કદમ તલે, અને પાછા એકલા નથી બેઠા, દાદમની કડીઓની જેમ બેઠેલી છે. એક જૂથ થઈને બેઠેલા છે. બેઠી તલે કદમ કે बीच डारे 14 तबक, दूर दराज ऐसी करी कहूं नजदीक न पाइए हक. કે હું તમારા ચરણની તલે બેઠેલું છું, તમારા ચરણોની અંદર બેઠેલું છું, મૂળ મિલાવાની અંદર, પણ બીચ ડારે 14 તબક, તમે એવી જુદાગી અમને આપી, એમ આ 14 લોકની અંદર મોકલી દીધા. આપણે અને ધણી વચ્ચેનો જે પડદો છે, એ પડદો કયો છે? આ 14 લોકનો પડદો છે. અહીંયા આગળ ભેજી દીધા, મોકલી દે આપ્યા આપણને. દૂર દરાજ એસી કરી, એમ કે તમે અમને એવા દૂર કરી દીધા, એમ કે છે, એવી જુદાગી આપી દીધી. કહું નજદીક ન પાઈએ હક, કે કોઈ પણ રીતે, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ રીતે, કોઈ પણ જગ્યાએ આપ નજદીક કે દિખાઈ નહીં શકતા. ગમે એટલો પ્રયત્ન કરે, ગમે એટલી મહેનત કરે, પણ કે આપ નજદીક અમે તમને જોઈ નથી શકતા. કેટલા આપણે ચરણ તરે બેઠેલા છીએ, પણ છતાં એટલી દૂરી છે, એમ કે છે કે નજદીક દિખાય નહીં, જોઈ નથી શકતા. અને ધનીએ આપણને જે તારતમ આપ્યો, બંને રીતે વાત કરીએ છીએ, ધનીએ આપણને જે તારતમ આપ્યો, તો સહેરાગ સે પણ નજદીક બતાવી દીધા. અહીંયા ખેલમાં શું કહીએ છીએ આપણે કે ભાઈ એટલી જુદાગી આપી, કારણ કે આ પહેલા કે ખેલની અંદર આવતા પહેલા ખેલની અંદર આવ્યા, અને એ સમયે આપણી પાસે તારતમ ન હતો, પણ જ્યારે તારતમ મળ્યો, ત્યારે જાગણી બ્રહ્માંડમાં આવ્યા, ત્યારે બેઠી તલે કદમ કે ऐसी करी परदेसन, ले डारी ऐसी जुदागी, રહ્યા હરફ ન નુકતા ઈન. કે હું તમારા ચરણોની અંદર બેઠેલી છું, પરંતુ આપને ધની તમે મને એવી જુદાગી આપી, એવી પરદેશન કરી દીધી, એવી પરદેશમાં મોકલી દીધી કે અહીંયા આગળ તમારી પહેચાન કરાવવાનો, ले डारी ऐसी जुदागी, રહ્યા હરફ ન નુકતા ઈન, કે અહીંયા આગળ તમારી પહેચાન કરાવનાર, અથવા તમારી પહેચાન થાય એવો કોઈ શબ્દ
મળતો નથી એમ કે છે. કહેવાનો મતલબ એક જ અહીંયા આગળ છે, તમારી પહેચાન થાય એમ કે છે ને કે રહ્યા હરફ ન નુક્તા ઈન, રહ્યા હરફ ન નુક્તા ઈન. કહેવાનો મતલબ એ છે કે અહીંયા આગળ પારબ્રહ્મ પરમાત્મા કે ધની તમને પ્રીતમ તમને અહીંયા કોઈ ઓળખતું નથી, કોઈ કરતો કોઈ નથી ઓળખતું. અને એની અંદર મૂકી દો કે એક શબ્દ પણ અમે તમારા વિશે નથી સાંભળ્યો. बैठी हूं आगे तुम जानू अर्ज करूं कर जोड़ सो उम्मीद कुछ ना रही कोई ऐसा दियो बला मोड़. કે હું તમારા ચરણોની અંદર બેઠેલી છું, હું તમારા ચરણોની અંદર બેઠી છું અને ચાહના કરું છું, હાથ જોડીને વિનંતી કરવા પ્રયત્ન કરું છું એમ કહે છે કે હાથ જોડીને હું વિનંતી કરું પણ તેમ છતો પણ બેઠી તલે કદમ કરે, બેઠી હું આગે તુમ જાનું અર્જ કરું કર જોડ, હાથ જોડીને હું વિનંતી કરું તમને પણ સો ઉમ્મીદ કુછ ના રહી, કે હવે તો આટલી પણ ઉમ્મીદ નથી રહી કે કોઈ એસો દિયો બલ દિલ મોડ, કે તમે અમારા દિલને એ રીતે ફેરવી નાખ્યું એમ કે છે, અથવા તમે અમારા દિલને ખીલની અંદર એટલું ઓતપ્રોત કરી દીધું, ખેલની તરફ બદલી કાઢી. હવે આ જે વસ્તુ જે બતાવી રહ્યા છે તો આપણા દિલને જે છે એ ધનીએ આ રીતે જે મોડ કરી દીધો છે, ફેરવી નાખ્યું છે આ માયાની અંદર. તો કેવી રીતે આ પ્રશ્ન કે હું તમને અરજ પણ કરું પણ શું કરું અરજ, દિલમાં એવો ભાવ આવે છે કે હું તમને અરજ કરું પણ અમારા દિલને તમે એ રીતે મોડી નાખ્યું છે તો હવે અરજી કરવાની પણ ઈચ્છા નથી થતી. એટલા બધા અમને માયાની અંદર તડબોળ કરી દીધા એમ કે છે. જેમ એને એક સરસ ઉદાહરણ આપું પછી સમજાવો. સરસ ઉદાહરણ, અને ઉદાહરણ કેવું, ઉદાહરણ એ પણ કેવું સાંભળજો. અત્યારે આપણે જોઈ રહીએ છીએ આટલી બધી જાગણી, આટલો બધો તારતમ મળ્યા પછી, આટલો તારતમ મળ્યા પછી, આટલી સમજ પડ્યા પછી, આટલી શુદ્ધ પડ્યા પછી પણ આપણી દ્રષ્ટિ કેવી છે એવું ઉદાહરણ. મંદિરની અંદર, ધનીના મંદિરની અંદર એમની સેવા કરવા માટે કોઈ તૈયાર નથી. આનાથી વિશે શું ઉદાહરણ આપે કે અમારી દ્રષ્ટિ અમારા હૃદય પર એવો અમને ખેલની અંદર ઓતપ્રોત કરી દીધા છે, ખેલની અંદર ઓતપ્રોત કરી રહ્યા છે તો અમે તમારી સેવા કરવાનું પણ યાદ નથી આવતું, સેવા કરવા માટે પણ તૈયાર નથી થતા. મંદિરમાં સેવા કરવાની હોય તો આજે કોઈ સેવા કરનાર નથી. સાંભળજો, આજે કોઈ સેવા કરનાર નથી. સવારમાં 9 વાગે તો તારું વાગી જાય, મંદિરમાં બારણો બંધ થઈ જાય, જમાડી બમાડીને બધું જ બપોરનું જમાડીને 9 વાગે તો તારા વાગી જાય. આપણી દ્રષ્ટિ ક્યાં છે વિચાર. કેમ? સમય નથી. સાંભળજો, હવે સુંદર સાથ, સમય નથી. માયાની અંદર એટલા તરબોળ કર્યા છે. હવે એ જ મંદિરની અંદર કોઈ જમવાનું રાખ્યું, એ જ મંદિરની અંદર કોઈ જમવાનું રાખ્યું તો બધા જ સુંદર સાથ હાજર થઈ જશે.
જ્યારે ધનીની સેવા કરવાની હોય ત્યારે કોઈ હાજર ન હતું, પણ જો જમવાનો પ્રોગ્રામ રાખે તો બધા જ હાજર, તો સમય મળે છે એમને. વારે બ્રહ્મ સૃષ્ટિ આવા આપણા હૃદય કરી દીધા છે. શું કે આજે મંદિરમાં પ્રોગ્રામ છે, મંદિરમાં જમવાનું છે, ચાલો ત્યારે સમય મળે, પણ સેવા કરવાની હોય, ધનીની સેવા કરવા મને સમય નથી, તું જા. બીજું કશું ના કરતા હોય, બહાર બેસીને ઓટલા ઘસતા હોય. આવું કરી દીધું છે ધનીએ. કોઈ એસો દિયો દિલમોડ, કોઈ એસો દિયો દિલમોડ. તો ધનીએ આવું કેવી રીતે કર્યું? પ્રશ્ન થાય ને. ધનીએ આવું કેવી રીતે કર્યું? આપણે તો પ્રેમ અંગનાઓ છે, તો આ રીતે કેવી રીતે કર્યું ધનીએ? તો ધનીએ આ કર્યું. આપણે તો પરમધામની અંદર ઉત્પ્રોત છે. સમજો, આપણે તો પરમધામની અંદર ઉત્પ્રોત છે, એક દિલી છે, વાહિદત છે. ધનના દિલમાં કઈક ઈચ્છા થાય એ પહેલા આપણને ખબર પડી જાય, અથવા આપણા દિલમાં ઈચ્છા થાય એ પહેલા ધનીને ખબર પડી જાય. કે છે ને, એનું એક ઉદાહરણ સરસ આપું. આપણા દિલની અંદર ઈચ્છા થાય છે કે ધનીએ આવો શૃંગાર કર્યો હોય તો. દિલમાં ઈચ્છા થઈ એ પહેલા તો ત્યાં શૃંગાર આપણને દેખાય છે. કેમ? વાહિદત છે, એક દિલી છે. એ રીતે ધનીના દિલમાં ઈચ્છા થાય એની સુધા આપણને પડી જાય, સમજ પડી જાય. વાહિદત છે, વાહિદત એક તરફી ના હોય, બંને બાજુ વાહિદત હોય. તો હવે ધનીના દિલની અંદર શું છે એને શોધો. જો અહીંયાથી જાગૃત થવું હોય તો ધનીના દિલમાં શું છે એને શોધો. અને એને શોધવાનું ખાલી એટલું નથી, શોધીને ફેરવો. તો ધનીના દિલમાં શું છે? ધનીએ પોતાના દિલની અંદર અક્ષર બ્રહ્મ લીધેલા છે, અને એના કારણે આપણે વેર વિખેર થઈ ગયા છે. ઇશ્ક નથી મળતો. ધનીએ પોતાના દિલની અંદર અક્ષર બ્રહ્મ લીધેલા છે, સાહેબી લીધેલી છે ધનીએ, અને એના કારણે આપણે વેર વિખેર થઈ ગયા છે. હવે ધની આપણને ઇલમ દ્વારા ઇશ્ક ઉપજાવવા પ્રયત્ન કરી રહ્યા છે. પર આતમને નહીં, પર આતમ તો બેઠી બેઠી જોયા કરે છે આ બધું. કોને? તો આતમને. હવે જો કે છે જો આત્મ બળ કરે તો પરમધામ જાગૃત થઈ જાવ પાછા. આત્મ બળ કરે, આ બધું જયારે સમજાશે ને, આ બધું જ જયારે આપણને સમજાશે ત્યારે આ ખેલ સમાપ્ત કરતો વાર નહીં થાય. આ બધું શુદ્ધ નથી. આપણને જાગૃત થઈ જઈશું આપણે. હવે આત્મને બળ કરવાનું છે, અને આત્મ જયારે બળ કરે તો પરમધામ જાગૃત થઈ જશે. કેમ? કે ખેલમાં રમી રહી છે આત્મ, પણ જયારે આત્મને કે ભાઈ તું કોણ છે, તું તો જો. સિંહનું બચ્ચું મેં કરતું થઈ ગયું છે. સિંહનું બચ્ચું મેં કરતું થઈ ગયું છે, અને એ જ સિંહના બચ્ચાને જયારે સિંહણ છે એની પહેચાન કરાવે ત્યારે ગર્જના કરે કે ન કરે. એમ ધની આપણને પહેચાન કરાવી રહ્યા છે. ધની આપણને આપણી પહેચાન કરી રહ્યા છે કે તમે કોણ છો. ધની એમની પહેચાન કરી રહ્યા છે, હું તમારો ખાવિંદ છું. આ પહેચાન કરે, અને તેમ છતાં પણ આપણે ગર્જના નથી કરતા. એની પાછળનું કારણ શોધો. જાતે જ બીજા કહીને આત્માની સાથે
અંદર દિલની અંદર આ મંથન કરો. ऐसी दही उल्टाई के बैठी हूँ कदम के पास, दर्द न रहो जाए दिल को, उम्मीद न रही कुछ आस. કે એવા તમે ઉલટાઈ દીધા છે અમને. હું તમારા ચરણોની અંદર બેઠેલી છું, તેમ છતાં પણ મારા દિલની અંદર તમારા વિશે કોઈ પણ પ્રકારનું દર્દ ન રહ્યું. દર્દ ન રહ્યો જાય દિલ કો, દર્દ ન રહ્યો જાય દિલ કો. કે દર્દના જે હૃદયના દિલનું જે દર્દ છે એ કહેવાની પણ આશા. કહેવાનો મતલબ કે આખી સ્લેટ બ્લેન્ક કરી દીધી છે. આપણે આખી સ્લેટ બ્લેન્ક કરી દીધી છે. અને એ સ્લેટની અંદર કે આ કેવું છે ખબર છે? આ સરસ ઉદાહરણ બંધ બેસી જાય એવું છે કે સરસ એનું ઉદાહરણ પહેલા આપું કે ભાઈ એક વ્યક્તિ છે એને અકસ્માત થયો, એક્સિડન્ટ થયો, અને એક્સિડન્ટમાં માથાની અંદર કંઈક વાઈ ગયું. યાદ શક્તિ ગતી રહે નહીં. યાદ શક્તિ ગતી રહે. બ્લેન્ક થઈ ગયું. કોઈને ઓળખી ન શકે, કોઈ કરતો કોઈને ન ઓળખે. આવું થઈ ગયું. તો હવે શું કરે? એના ઘરવાળા છે કે એની પત્ની છે એ બધું જ ધીરે 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 એમને બતાવવા, સમજાવવા પ્રયત્ન કરે કે ભાઈ આ તારા માતા છે, આ તારા પિતા છે, આ તારા બાળકો છે, આ તારો ભાઈબંધ છે, તું અહીંયા રમતો તો, તું આ જગ્યાએ રમતો તો, બધું જ બતાવ્યા કરે. એને બધું જ બતાવ્યા કરે. પેલાને યાદ નથી આવતું. પેલાને કશું યાદ નથી આવતું. જ્યારે એવો એકાંતની અંદર બેસીને જ્યારે આની પર વિચાર કરશે તો ધીરે 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 બધું જ એને યાદ આવશે. આ જ વસ્તુ છે. આપણે ધામથી આપણે અહીંયા આવ્યા છે, બધું જ ભૂલી ગયા છે અને આની અંદર તરબોળ થઈ ગયા છે. હવે એ આપણને ઘરનો આપણો એક સભ્ય જેમ બતાવી રહ્યો છે એમ ઘરના સભ્ય આપણને બધું જ આ બતાવી રહ્યા છે. ધની બતાવી રહ્યા છે કે તું તો પરમધામની છે. ઇલમ દ્વારા ધની પોતાની પહેચાન કરાવી રહ્યા છે, ધની આપણી પહેચાન કરાવી રહી છે, ધની ધામની પહેચાન કરાવી રહ્યા છે. જો આ પહેચાન થઈ ગઈ હોય આપણને તો આત્મબળ કરે કે ન કરે? અને આત્મબળ કરે તો આપણે ધામમાં જાગૃત થઈ જઈએ. बैठी तले कदम के मेरो ए घर धाम धनी, ए सुख दिखाई जगावता तो भी होत नहीं जागणी. કે હું તમારા ચરણોની અંદર બેઠેલી છું એમ કે છે. હું તમારા ચરણોની અંદર બેઠી છું. મેરો એ ઘર ધામ ધણી. આ પહેચાન કરાવી રહ્યા છો તમે કે આ મારું ઘર છે. કયું? પરમધામ મારું ઘર છે. પરમધામના 25 પક્ષ. તમે મારા આત્મના ધની છો. એ સુખ દિખાઈ જગાવત, કે આ સુખ આપી અને તમે અમને જગાડવા પ્રયત્ન કરી રહ્યા છે. આ સુખ આપી, ધામના સુખ આપી અને તમે જગાડવા પ્રયત્ન કરી રહ્યા છો. તો બી હોત નહીં જાગણી. તેમ છતાં પણ અમારી આત્મા જાગૃત નથી થતી. આ બધું કરી રહ્યા છો તેમ છતાં પણ અમારી આત્મા જાગૃત નથી થતી.
તો અહીંયા પ્રશ્ન આ છે, કયો પ્રશ્ન? તો આ ધની આપણને આ પહેચાન આટલી બધી કરાવી રહ્યા છે, ધની બતાવી રહ્યા છે, અને છતાં પણ આપણી આત્મ જાગૃતિ કેમ નથી થતી? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ ફક્ત એક જ છે. સમજો કે જે આપણી પર આત્મ બેઠી છે, પર આત્મના દિલનું કનેક્શન ક્યાં આગળ છે? તો ધનીના દિલ સાથે છે. એક દિલી છે પરમધામની અંદર. પર આત્મના દિલનું કનેક્શન ધનીના દિલ સાથે છે, અને પર આત્મના દિલનું કનેક્શન આત્મના દિલ સાથે છે. સાંભળજો હવે સુંદર સારા. હવે પર આત્મના દિલનું કનેક્શન ધનીના દિલ સાથે છે. ધની શું બતાવી રહ્યા છે? ધનીએ શું પોતાના દિલમાં લીધું છે? અક્ષરબંધમાં લીધું છે, સાહેબી લીધેલી છે. તો એ સાહેબી પર આત્મ જોઈ રહી છે. પર આત્મ જોઈ રહી છે કોના દ્વારા? કે એના દિલનું કનેક્શન ક્યાં આગળ છે? આત્મના દિલ સાથે છે. સાહેબી જોઈ રહી છે. હવે જે આ કનેક્શન થયું, એ કનેક્શનને તોડવાનું છે. તો ધની ઇલમ દ્વારા આત્મને, પર આત્મને નહીં, આત્મને, ધની ઇલમ દ્વારા આત્મને જગાવી રહ્યા છે. હવે જો આત્મ બળ કરે અને જે પર આત્મ બતાવી રહી છે એનો અનાદર કરે અને આત્મ બળ કરે, તો એ કનેક્શન તૂટી જાય કે ન તૂટી જાય? અને એ કનેક્શન તૂટશે તો આપણે જાગૃત થઈ જઈશું. ભલે તરીને જે બતાવું હોય મને, એટલે કે છે ને, खुद को इतना कर बुलंद, खुद को इतना कर बुलंद, खुद खुदा आके तुझसे पूछे, बोल तेरी रजा क्या है? અને એ કરવાનું છે. આત્મને જાગૃત કરવાની છે. અરજી કરી છે, ખેલ તો અબ બંધ કરો, ખેલ તો અબ બંધ કરો, ઇશ્ક દીજો માં હે. અને આ જયારે કહીએ છીએ ત્યારે ધની હાપી પર હસી રહ્યા છે. વાહ રે આશિકન રોહો, बुलाए लाओ रूह अल्लाह मेरी आशिक रूहान को. આશિક માંગી રહ્યા છે કે મને ઈશ્ક આપો. આશિક કદાપી માંગે ખરું ઈશ્ક? બેઠી ઇન મેલે વિને એ ગળધની સુખ અખંડ, આસ ન કહેને સુનને કી જાનો બીચ પડ્યો બ્રહ્માંડ. હું તમારા ચરણોની અંદર બેઠેલી છું. બેઠી ઇન મેલે વિને, મૂલ મિલાવાની અંદર દાડમની કડીઓની જેમ આપણે બધા જ બેઠેલા છે. એ ઘર ધની સુખ અખંડ. કેવા સુખ છે પરમધામના? અખંડ સુખ છે. અખંડ સુખ છે પરમધામના. હવે આ જે અખંડ સુખ છે કે અમારી અને તમારી વચ્ચે જાણે બીચ પડ્યો બ્રહ્માંડ, જાણે બીચ પડ્યો બ્રહ્માંડ. ક્યાં આગળ બીચ પડ્યો બ્રહ્માંડ? કે અમારે અને તમારી વચ્ચે કે આ માયાનો બ્રહ્માંડ છે કે આડે આવી ગયો છે. આ માયાનો બ્રહ્માંડ આડે આવી ગયો છે. અમારે અને તમારી વચ્ચે આ માયાનો બ્રહ્માંડ આડે આવી ગયો છે. આ માયાનો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે કોણ? એક પલની અંદર આવા કરોડો બ્રહ્માંડ બનાવીને મિટાવે છે. એટલે કે આ બ્રહ્માંડ આડો આવી ગયો છે. અને આના કારણે કહેવાની અને સાંભળવાની કોઈ આશા કે કોઈ ઉમ્મીદ નથી રહી. એટલે કે છે આસ ન કહેન સુનને કી, આસ ન કહેન
શૂન્ય કી કોઈ ઉમેદ નથી રહી આવી, જાણે વચમાં બ્રહ્માંડ પડી ગયો. આનો બ્રહ્માંડ આનું સરસ ઉદાહરણ બીજું આપું. આ સમજાશે તો પછી આનંદ આવશે અંદર ખીલવતની અંદર. સરસ ઉદાહરણ. પતિ ને પત્ની, કારણ કે આશિક અને માસુક એ જ છે, બીજું કોઈ નથી આ બ્રહ્માંડની અંદર. એના સિવાય બીજું એક ઉત્તમ ઉદાહરણ નથી. પતિ ને પત્ની, પત્ની ઘરની અંદર, પત્ની ઘરની અંદર, સાંભળજો સુંદર સાથે, ઘણા ઉમંગ લઈને બેઠેલી છે. મનની અંદર ઘણી બધી ઈચ્છાઓ છે, બેઠેલી છે કે આવશે એટલે હું આ કરીશ ને તે કરીશ ને અહીંયા જઈશું ને ત્યાં જઈશું ને, ઘણા બધી ઉમેદો છે. પણ જ્યારે એ પતિ ઘરે આવ્યો અને ઘરે આવ્યો ત્યારે એ ગુસ્સાની અંદર આવ્યો, અથવા જે કઈ કામ બાકી હતું ત્યાંનું એ બધું લઈને આવ્યો. કામ બાકી હતું મીન્સ મનની અંદર લઈને આવ્યો, કે ત્યાં આગળ જે રહ્યું હોય બાકી એ બધું લઈને ઘરમાં આવે એટલે મનની અંદર એનું એ ફરતું હોય. હવે આ સમયે એના મનની અંદર, પતિના મનની અંદર આ બધી માયાની બધી હોય અથવા એના ધંધાની બધી વાતો હોય એ બધી ફરતી હોય. હવે આની અંદર પત્ની પોતાના દિલની ઈચ્છાઓ પ્રગટ કરે ખરી? વિચારો. શું થાય? આશિક છે, સાંભળજો, આશિક અને માસુક છે. ચલો ઈચ્છાઓ બતાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. તો ધની અને એનો પતિ છે, એ પતિ માયામાંથી પ્રેમની અંદર આવે ખરો જલ્દી? એ પત્ની એને કેટલું રીઝાવે, એ કરે તે કરે, ત્યારે ધીરે 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 એ માયામાંથી હટી અને પ્રેમની અંદર. પુરુષ એક લીલા દો, કઈ સત્તાની લીલા પર એ છે અને સત્તામાંથી માયામાં આવવા માટે શું કરી રહ્યા છે? ધીરે 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 બદલાય. એમ ધની, આપણે અહીંયા ઉદાહરણ શા માટે આપ્યું? એમ ધની એમના દિલની અંદર અક્ષર બ્રહ્મને લઈને બેઠેલા છે. આપણને ફાર્મોસી આપી, અક્ષર બ્રહ્મને લઈને બેઠા, દ્રષ્ટિ ફેરવી દીધી. અહીંયા આગળ રોહ વેર વિખેર થઈ ગઈ છે. એક દિલી છે, વાહેદત છે, પણ વાહેદતની અંદર આપણે જે જોઈએ છે એ મળતું નથી. હવે જો આ આત્મબળ કરે, પ્રેમની અંદર ચાલવા પ્રયત્ન કરે તો, અને વાણી શું કે છે કે તું મને ખરા દિલથી એકવાર તો પુકાર, હું 10 વાર હાજી હાજી કરીશ. હું તો છોડવા તૈયાર છું, ધની કે છે. આ જે સત્તાનું સ્વરૂપ જે લીધું છે એ તો છોડવા તૈયાર છું, પણ તમે સત્તા છોડો તો હું છૂટે ને મારાથી. ધનિયા બતાવી રહ્યા છે કે તમે સત્તા છોડો, મીન્સ તમે માયાનો ખેલ મૂકો તો મારાથી છૂટી જાય. એ તો ધણી કે છે તું મને એકવાર ખરા દિલથી પુકાર, હું 10 વાર હાજી હાજી કરીશ. ધણી તો બતાવી રહ્યા છે આપણને, પણ એ ખેલ આપણને ગમી ગયો છે. ધણીને તો છોડી દેવો છે, ધણીને તો ખેલ સમાપ્ત કરી દેવો છે. પણ હવે આપણે જે છે એ આપણે સત્તાને છોડતા નથી, આપણે માયાને છોડતા નથી. આપણે જ્યાં સુધી માયાને ન છોડીએ ત્યાં સુધી આ ખેલ બંધ થાય ખરો. એટલે આત્મ જ્યારે બળ કરે ત્યારે સમાપ્ત થઈ જશે ખેલ. ધની ધામ સુખ બતાવત, એ ધની સુખ અખંડ,
ધની છે આ બધા જ પરમધામના સુખ બતાવી રહ્યા છે, અખંડ સુખ આપી રહ્યા છે. ધની ધામ સુખ બતાવત બતાવી રહ્યા છે, કારણ કે આપી રહ્યા છે ને એવું ન કહેવાય આપી રહ્યા તો આપણે લેતા નથી, એટલે બતાવી રહ્યા છે કે હવે તો તું જા, કે માયાના પડદાની અંદર આ વજૂદની અંદર અહીં આગળ ધની પરમધામના સુખ આપણને બતાવી રહ્યા છે, પરમધામની સાહેબી બતાવી રહ્યા છે, આપણી સાહેબી શું છે એ બતાવી રહ્યા છે, ધની ઇશ્ક આપી રહ્યા છે આપણને. ધની ધામ સુખ બતાવત, એ ધની સુખ અખંડ, એ ધની સુખ અખંડ, અખંડ સુખ, અને એ સુખ આપ દયા બતાવત આપની આડે દે બ્રહ્માંડ પિંડ, કે તમે તો તમે બધું જ આપી રહ્યા છો એમ કે છે, કે તમે તમારી શું કે છે કે આપ દયા બતાવત આપની, કે ધની તમે તમારી મહેર પણ કરી રહ્યા છો, દયા બતાવત ધનીની મહેર, પલ પલ આપણી પર મહેર છે એ આપી રહ્યા છે. પણ આડે દે બ્રહ્માંડ પિંડ, આડે દે બ્રહ્માંડ પિંડ, તેમ છતાં આપણે લેતા નથી. એની પાછળનું કારણ શું છે? તો આડે દે બ્રહ્માંડ પિંડ, બ્રહ્માંડ પિંડ મીન્સ અ વજૂદ, પિંડ મીન્સ વજૂદ. આપણે અને ધની વચ્ચેનો જે પડદો છે, પડદો કયો છે? આ વજૂદનો પડદો છે. આ પિંડ અને આ બ્રહ્માંડ નો પડદો છે, મોટામાં મોટો પડદો. તો પિંડ તો સમજ પડે કે ભાઈ પિંડ નો પડદો છે, પણ બ્રહ્માંડ નો પડદો કેવી રીતે? પિંડ નો પડદો કેવી રીતે? બ્રહ્માંડ નો પડદો કેવી રીતે? તો આ પિંડ નો પડદો છે, એની પાછળનું કારણ શું છે? કે અહીં આગળ આપણું વજૂદ જે છે એ ખડું રાખેલું છે, મનથી ચાલી રહ્યા છે. આ પિંડ 5 તત્વ અને 3 ગુણનું બનેલું છે, રજોગુણ, તમોગુણ અને સતોગુણ, અને 5 તત્વ જલ, વાયુ, આકાશ, પૃથ્વી ને અગ્નિ નું બનેલું છે. હવે આજે બન્યું છે, આ પિંડ બન્યું છે, અને એની અંદર સંચાલન કોણ કરી રહ્યું છે? મન કરી રહ્યું છે. એટલે મનનું જો સુધી અસ્તિત્વ હોય ત્યાં સુધી આ નિધ ન મળે. મનને નમન કરવું પડે. હવે બ્રહ્માંડ, તો બ્રહ્માંડ કેવી રીતે? આ પિંડની વાત કરી કે પિંડનું અસ્તિત્વ છે, તો બ્રહ્માંડ, આ બ્રહ્માંડની અંદર માયા સિવાય બીજું કશું નથી. 5 તત્વનું બનેલું છે બ્રહ્માંડ. ઈચ્છાઓ, અને એ ઈચ્છાઓની સમાપ્તિ જ્યાં સુધી ન થાય, આ બ્રહ્માંડની અંદર ઈચ્છાઓની સમાપ્તિ ન થાય ત્યાં સુધી પારબ્રહ્મ પરમાત્મા મળે. એટલે આ પડદો મોટા મોટો છે. ભલે આપણને અખંડ પરમધામના સુખ બતાવે, પણ આ વજૂદનો પડદો જે છે, આ વજૂદનો પડદો એ સમાપ્ત ન થાય ત્યાં સુધી એ સુખ આપણે લઈ ન શકીએ. આપ દયા બતાવત આપની, આપ દયા બતાવત આપની, કે તમે તો પલ પલ મહેર કરી રહ્યા છો. ધની આડે દે બ્રહ્માંડ પિંડ, પણ આ નથી લેવા દેતું અમને. આ પિંડ અને આ બ્રહ્માંડ અમને નથી લેવા દેતું. એ મોટામાં મોટું પડદા છે. જગાવત કઈ જુગતે દઈ કઈ વિધ શાખ,
गवाहे बिठावत सुख अखंड में, तो भी जहर जमी छोड़ना जाय। જગાવત કઈ જુગતે, ધની આપણને જગાવવા માટે પેરે પેરે સમજાવી રહ્યા છે. પેરે પેરે, આ શબ્દ જો યાદ હોય તો, ધની દેવચંદ્રજી આપણને જગાવતા પેરે પેરે જગાડો રહ્યા. આડિકા લીલાઓ કરીને, લડીને, જગીને, પોતાના સમજીને અનેક પ્રયત્ન કર્યા જગાવવા માટે. એટલે જગાવત કઈ જુગતે, અનેક પ્રયત્ન કર્યા. અનેક ગવાહીઓ આપી, જગાવવા માટે પ્રયત્ન કર્યા અને ગવાહીઓ પણ આપી, પુરાવા પણ આપ્યા. દઈ કઈ વિધ સાખ ગવાહે, ગવાહીઓ આપી, પુરાવા પણ આપ્યા. અનેક પ્રયત્ન પણ ધનીએ કર્યા. बिठावत सुख अखंड में, बिठावत सुख अखंड में, અખંડના સુખ પણ તમે આપ્યા. બિઠાવત કે અખંડની અંદરના સુખ પણ તમે અમને આપ્યા. તો અહીંયા આગળ અખંડ, પછી આગળ સમજાવો કેવી રીતે છે કે અખંડના સુખ પણ તમે અમને આપ્યા, પણ તેમ છતો પણ તો બી જહેર જમી છોડ ન જાય. આ બધું જ આપ્યું, તેમ છતો પણ અમારે આ સંસાર જે છે, ઝેર ભરેલો સંસાર જે અમારાથી છૂટતો નથી. આ સંસાર નથી છૂટતો. અખંડના સુખ પણ આપ્યા, આપણને અખંડની નિયામત પણ આપી રહ્યા છે ધની. જો તમે અત્યારની સ્થિતિ પર જો, છઠ્ઠા દિવસની અંદર આપણે કોણ છે એની સમજ છે, આપણું ઘર કયું છે એની શુદ્ધ છે, આપણા ધની કોણ છે આની પહેચાન થઈ ગઈ. આ બધી પહેચાન થઈ ગઈ. એ પણ શુદ્ધ થઈ ગઈ કે આ બધું મિથ્યા છે, આ બધું મિથ્યા છે, આની પણ શુદ્ધ થઈ ગઈ. એ પણ સમજ પડી ગઈ કે આ નાશવંત છે. એ પણ સમજ પડી ગઈ કે આપણે આપણા જે આપણું કહી રહ્યા છે એ આપણા નથી. ઉદાહરણ જુઓ કે જે દીકરાને આપણને પ્રેમથી પાલી રહ્યા છે, એ જ દીકરો જ્યારે મોટો થશે ત્યારે આપણને ગળિયા ઘરમાં મૂકી આવશે અથવા આપણી તમા નહીં કરાવે. જો તમે આ પણ શુદ્ધ છે, એ એનું જ કરવાનું છે. તેમ છતાં પણ આ ઝેર ભરેલો સંસાર, અને આ બધું સમજ હોય છે. બીજી બાજુ ધની આપણને ધામના સુખ પણ આપી રહ્યા છે ઇલમ દ્વારા. પરમધામના સુખ પણ આપી રહ્યા છે, પરમધામના સુખ પણ બતાવી રહ્યા છે. છતાં પણ આપણો આ સંસાર છે, આપણા એ છૂટતો નથી. આ માયાનો સંસાર છે, એ છૂટતો નથી. અને પરમધામની અંદર આપણે જે દાવો કર્યો છે, આશિકનો, તો પ્રશ્ન એ છે કે આ બધું આપણને સમજ છે, શુદ્ધ છે, તેમ છતાં આપણે જાગૃત કેમ નથી થતા, અથવા સંસાર કેમ નથી છૂટતો? धनी मैं तो सुती नींद में,
तुम बैठे हो जागृत, खेल भी तुम दिखावत, बल मेरो कुछ ना चलत। ધની મેં તો સુતી નિંદવા કે હું તો નિંદવા છું, તમે જગાવી રહ્યા છો. ધની તમે જગાવી રહ્યા છો એમ કે છે, હું તો નિંદમાં છું. ખેલ પણ તમે બતાવી રહ્યા છો. ખેલ કોણ બતાવી રહ્યું છે? ધની બતાવી રહ્યા છે. જગાવી કોણ રહ્યા છે? ધની જગાવી રહ્યા છે. તુમ બેઠે હો જાગૃત, તમે એકલા જાગેલા જાગો છો, અમે બધા તો સુતેલા છે ખેલની અંદર. અને આની અંદર અમારું બળ કશું નથી ચાલતું. આની અંદર અમારું બળ કશું નથી ચાલતું એમ કે છે. હવે આ જે ચોપાઈ કે છે, આ જે ચોપાઈ બતાવી છે અને આગલી ચોપાઈ, ઉપરની ચોપાઈ, એમાં ડિફરન્સ ઘણો બધો છે. જગાવત કઈ જુગતે, અહીંયા આગળ શું કે છે? તમે શું છો કે તમે એકલા જ જાગૃત છો, અમે બધા તો ફાર્મસી અંદર છે, અમારું બળ કશું ચાલતું નથી. ખેલ ભી તુમ દિખાવત, આ ખેલ પણ તમે બતાવી રહ્યા છો. બલ મેરા કુછ ના ચલત, અમારું કશું નથી ચાલતું. કેમ? અમે તો ફાર્મસી અંદર છે. તમે એકલા જાગૃત છો. હવે ધની એકલા જાગૃત છે, ધની આપણને જગાવી રહ્યા છે. ધની આપણને જગાવી રહ્યા છે. અને જગાવી રહ્યા છે કેવી રીતે? તો ગવાહીઓ બવાહીઓ બધું આપીને. હું નથી ભાઈ તમે જાગો, ચલો તું મારી અંગના છે, તું જાગ્યો નહીં. દઈ કૈવિધ સાક ગવાહે, દઈ કૈવિધ સાક ગવાહે, પુરાવા પણ આપેલા છે. અખંડના સુખ પણ તમે આપી રહ્યા છો. અખંડના સુખ પણ તમે આપી રહ્યા છો. પરમધામના સુખ પણ તમે આપી રહ્યા છો. અને તેમ છતાં પણ આપણે જાગૃત નથી થતા. અને આપણે શું કહીએ છીએ? આપણી મક્કારી છુપાવવા માટે શું કહી રહ્યા છે? જો કે ભાઈ અમે તો ફાર્મસીમાં છીએ, તમે એકલા જાગૃત છો, અમારું એ તો કશું ચાલતું નથી. ખેલ ભી તમે દિખાવતા, ખેલ પણ તમે બતાવી રહ્યા છો. બલ મેરો કુછ ના ચલત, બલ મેરો કુછ ના ચલત, કે મારું કશું બળ ચાલતું નથી. બીજી બાજુ ધની શું કહી રહ્યા છે? કે હું તને જગાવી રહી છું. આપણે શું કહી રહ્યા છે? ભાઈ તમે એકલા જાગૃત છો, મેં ફાર્મસીમાં છે. તો અહીંયા આગળ જે બે તર્ક થઈ રહ્યા છે, એક ધની બતાવી રહ્યા છે, એક રૂહો બતાવી રહી છે. આમાં સાચું કોણ? ધની કે છે હું તને જગાડવા માટે આટલી બધી ગવાહીઓ આપું છું, બધું આપું છું, તમને સુખ આપું છું, તેમ છતાં તું માયા છોડતી નથી. બીજી બાજુ રૂહો શું કે છે? કે અમને તો તમે ફાર્મસી આપી છે, તમે એકલા જાગૃત છો. અમે તમને ફાર્મસી આપી છે, તમે એકલા જાગૃત છો. અમારું અહીં કશું ચાલતું નથી. ખેલ પણ તમે બતાવી રહ્યા છો, અમારું અહીં બળબડ કશું નથી ચાલતું. પણ ધની કે છે તારું બળ નથી ચાલતું. બધી વાત સાચી, હું બધું સમજુ છું. તું જે બધા બતાવી રહ્યો છું એ બધી જ મને શુદ્ધ છે, કે હું બધું સમજુ છું. પણ હું તને જે આપી રહી છું એ તું કેમ નથી લેતી? શું જવાબ આપશો? તમે આપણે જે બતાવ્યું કે ભાઈ આપણે ફાર્મસીમાં છીએ, ધની તમે જાગૃત છો, તમે આ ખેલ બતાવી રહ્યા છો, અમારું અહીં કશું નથી ચાલતું. સાચી વાત. પણ ધની એની સામે જવાબ આપી રહ્યા છે કે ભાઈ હું તને જે આપી રહ્યો છું એ તું લેતી કેમ નથી? શું જવાબ આપશો? બલ બુદ્ધ ન રહી કુછ ઉમેદ,
मेरा कोई अंग चलत ना है, ऐसी उलझाई न खेल में एक आस रही तुम माहे। કે મારું કશું જ નથી ચાલતું અહીંયા આગળ કે છે, મારી બલ બુદ્ધિ કશું જ નથી ચાલતું, બલ બુદ્ધ कुछ ना उमेद, मेरा और कोई अंग चलत ना है, મારું કોઈ અંગ પણ નથી ચાલતું એ દિશાની અંદર। ऐसी उलझाई न खेल में કે એવી તમે માયા બતાવી દીધી કે મારું જે પરમધામની જે બધી શક્તિ હતી, પરમધામનો જોશ હતો એ બધો જશો ઠંડો પડી ગયો અહીંયા આગળ। આખી મારી દ્રષ્ટિ ફેરી નાખી, આખી મારી જે બળ હતું, મારો જોશ હતો એ જોશ આખો ફેરી નાખ્યો। પરમધામની અંદર જે જોશ હતો કે હા ભાઈ અમે તો હોડની અંદર આવીશું, તમારે જેટલા અજમાવો એટલા અજમાવી દો, એ જે બધો જોશ હતો આપણો, એ જોશ બધો જ માયાની અંદર મેં ફેરી દીધો। ऐसी उलझाई न खेल में, ऐसी उलझाई न खेल में एक आस रही तुम माहे। કે એક તમારી આશા એટલી બાકી બચી છે એમ કે છે, બીજું કશું જ નથી। હવે તો અહીંયા આગળથી તમે કાઢો તો જ અમને ખરાય આ બતાવી। પેલી બાજુ ધની શું કહી રહ્યા છે, આગળ આ રૂ કહી રહી છે, પણ ધની શું કહી રહ્યા છે, तुमको इश्क उपजावने करू सो अनेक उपाय। હું તને જે બતાવી રહ્યો છું એ તું ગ્રહણ કેમ નથી કરતી, હું જે આપી રહ્યો છું, ધની કહે છે હું જે આપી રહ્યો છું એને તું કેમ સ્વીકાર નથી કરતી। તમારી અંગના છે તો આને તું સ્વીકાર કેમ નથી કરતી। આની પર સુંદર સાથ વિચારવા પ્રયત્ન કરો। ધની બતાવી રહ્યા છે અને રૂહો કહી રહી છે, દલીલ કરી રહી છે, કહી રહી છે મીન્સ દલીલ કરી રહી છે। આની પર આપણી દલીલ સાચી છે કે ધની બતાવી રહ્યા છે એ સાચું છે, આ વાર્તાલાપ છે। આની પર અંદર ઊંડા ઉતરવા પ્રયત્ન કરો કે આપણે જે કંઈક બતાવી રહ્યા છે કે ભાઈ તમે અહીંયા આગળ અમને મોકલી દેતા, અમારી બળ બુદ્ધિ કશું નથી ચાલતું, બ્લેન્ક થઈ ગયા અમે, અને પાછું આ બધું કહીએ છીએ અને છતાં પાછા શું કહીએ છીએ આપણે, એક આસ તમારી રહી, એક આસ રહી तुम माहे, एक आस रही तुम माहे, એક તમારી આશા એટલી છે અમને, બીજું બધું તો અહીં કશું નથી। તો હવે જો ધનીની એટલી આશા હોય એ તો આપણે સ્વીકાર્યું, ભાઈ એક આશા તમારી છે એ સ્વીકાર્યું, તો ધની શું કહી રહ્યા છે કે હું જે બતાવું છું એ તું લેતી કેમ નથી। જગાવત કઈ ઝુકતે દઈ કઈ વિધ શાક ગવાહે। પેરે પેરે આપણને જગાવવા પ્રયત્ન કર્યો, ધનીજીએ પેરે પેરે સમજાવવા પ્રયત્ન કર્યો, બધી શાસ્ત્રના ગવાહીઓ પણ આપણને આપી, પુરાવા પણ આપ્યા, આપણી આત્માએ સ્વીકાર પણ કર્યો, ધામના સુખો પણ આપ્યા, બિઠાવત સુખ અખંડ में, પરમધામના સુખો પણ આપણને આપ્યા, અને તેમ છતાં પણ તો બી જહેર જમી છોડી ન જાય, તેમ છતાં પણ આ જહેરની જમીન છે એ આપણાથી છૂટતી નથી, આ સંસાર આપણાથી છૂટતો નથી। અને બીજી બાજુ ધનીની સાથે આવ દાવો કરી રહ્યા છે। આની પર સુંદર સાથ આપણે જાતે વિચારો। આ ચોપાઈ અહીંયા દોડાવીએ। बल बुद्ध न रही कुछ उम्मीद, मेरो कोई अंग चलत ना है, ऐसी उलझाई इन खेल में एक आस रही तुम माहे, एक आस रही तुम माहे। बोलो सी प्राणनाथ प्यारे, सी सदगुरु महाराज की, सी सुंदर साथ, सर्व सुंदर साथ ना चरणों में पोताने